બોટાદ જિલ્લામાં GUVNLની ટીમ ત્રાટકી હતી। બોટાદ PGVCL સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। વીજ જોડાણોમાં ગેરરીતિના પગલે PGVCLની 14 ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ હાથ ધરાયું હતું। બોટાદ જિલ્લામાં બરવાળા, બોટાદ, પાળિયાદ, ઢસા જેવા પંથકમાં ઔદ્યોગિક, વાણિજ્ય, હાઇવેની હોટલો, રેતી ધોવાના પ્લાન્ટ, રેસ્ટોરન્ટ વગેરે સ્થળો ઉપર પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ચેકિંગ દરમિયાન સામે આવેલી ગેરરીતિને પગલે 1.2 કરોડનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો। તારીખ 13/11/2024 અને 14/11/2024ના રોજ 2 દિવસ દરમિયાન અમારી વડોદરા GUVNLની પોલીસ અને ત્યાંની વિજિલન્સ ટીમ અને લોકલ ટીમ સાથે મળી અને બરવાળા, પાળિયાદ અને ઢસાના પેટા વિભાગ કચેરીના વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવેલું। સદર વીજ કનેક્શન ચેકિંગમાં હોટલના, રેતી ધોવાના ચારણાના, રેસ્ટોરન્ટના, NRGP, LTMD દરેક જાતના વીજ કનેક્શનો ચેક કરવામાં આવેલ અને સદર વીજ કનેક્શનમાં વીજ ચોરી 2 દિવસની મળી અને કુલ 1 કરોડ અને 2 લાખ સમથિંગની વીજ ચોરી પકડાઈ હતી। અને આટલી ચોરી આપણા વિસ્તારમાં ખરેખર પહેલા વખત પકડાઈ છે અને મારે જાહેર જનતાને અપીલ છે કે આપણે વીજળી ચોરી ના કરીએ અને નિયમ પ્રમાણે વીજળીનો ઉપયોગ કરીએ, વીજળીનો ચોરી ના થાય એ જોવાની જવાબદારી આપણે બધાની છે। આપણે એક રાષ્ટ્રીય હિતના કામ માટે પણ આ જરૂરી છે, PGVCLના હિત માટે પણ જરૂરી છે અને જાહેર જનતાને વ્યવસ્થિત વીજળી અમે આપી શકીએ એના માટે પણ ચોરી અટકે એ ખૂબ જ જરૂરી છે।